40 દિવસનો શોક જાહેર. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપની સમાચારમાં. હું અશ્મિત રાઠોડ. ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીના મોત બાદ 40 દિવસનો શોક જાહેર. પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર થયું. એક રિપોર્ટ મુજબ અમેરિકા ઈરાન વચ્ચેના તણાવથી ક્રૂડ ઓઇલની કિંમત ઝડપથી વધશે. ઈરાન હુમલાને કારણે અબુધાબીમાં BAPS હિન્દુ મંદિર બંધ કરવામાં આવ્યું. અમેરિકા ઈરાન સંઘર્ષ વચ્ચે ભારતે પહેલું નિવેદન બહાર પાડ્યું. તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી કરી. પાકિસ્તાનમાં ટોળાએ અમેરિકી વાણિજ્ય દૂતાવાસને આગ લગાવી. સૈનિકોએ ગોળીબાર કરતા જેમાં 8 લોકોના મોત. ઈરાનનો ઓમાનના તેલ ટેન્કર પર હુમલો. જહાજમાં સવાર હતા 15 ભારતીય ક્રૂ મેમ્બર. ઈરાનના હવાઈ હુમલાથી દુબઈમાં ભયનો માહોલ. પુણેના 84 વિદ્યાર્થીઓ ફસાયા. મદદ માટે લગાવી ગુહાર. ઈરાનના નવા સર્વોચ્ચ નેતાની જાહેરાત. ખામેનીના પુત્ર મોજતબા ખામેનીએ કાર્યભાર સંભાળ્યો. નાગપુરની SBL એનર્જી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થતા 15 કામદારોના મોત. મૃત્યુઆંક વધવાની શક્યતા. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.